નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 1 યોગ વિશે આપણે આજે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના: યોગ શબ્દથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ. આજકાલના સમાજમાં વર્તમાનપત્રો તેમજ ટેલિવિઝન જેવા પ્રચાર માધ્યમો દ્વારા આ શબ્દ ઘર ઘર સુધી પહોંચી ચૂક્યો છે. યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અનુપમ ભેટ છે. એ નિત્ય વિજ્ઞાન છે. યોગ પ્રાચીન કાળમાં જેટલો ઉપયોગી હતો એટલો જ, બલકે તેનાથી પણ ઘણો વધુ ઉપયોગી આજના સમયમાં છે. યોગ કેવળ વ્યક્તિગત વિકાસને ઉત્તેજન આપતો હોય તેવું નથી, પણ તે સામૂહિક વિકાસને પણ ઉત્તેજન આપે છે. તેથી જ તેના આ મહત્ત્વનો સાર્વત્રિક સ્વીકાર થયેલો જોતા સંયુક્ત રાષ્ટ્રોએ એટલે કે યુનાઇટેડ નેશન્સે સંસ્થાએ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે. વિશ્વના સૌથી પ્રાચીન સાહિત્ય એવા વેદ, ઉપનિષદ સહિત અનેક ગ્રંથોમાં યોગનું નિરૂપણ જોવા મળે છે. વાસ્તવમાં વેદમાં 6 દર્શન પરંપરા જોવા મળે છે, જેમ કે 1 સાંખ્ય, 2 યોગ, 3 ન્યાય, 4 વૈશેષિક, 5 પૂર્વ મીમાંસા, 6 ઉત્તર મીમાંસા. આ તમામ ઉત્તમ અને સહજ વિચારોનું સંકલન કરી મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર નામના ગ્રંથની રચના કરી. મહર્ષિ પતંજલિ તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા અને યોગ ઉપરાંત વ્યાકરણ અને આયુર્વેદના પણ નિષ્ણાત હતા. તેમની સ્તુતિમાં એક શ્લોક કહેવાય છે: યોગેન ચિત્તસ્ય પદેન વાચસ્ય મલમ શરીરસ્ય ચ વૈદકેન યાદવાકારો ત્વમ પ્રવરમ મુનિનામ પતંજલિ પાંજલિમાનિશ્ચયમ. તેમનો ગ્રંથ આ સૂત્રાત્મક છે, જેમાં અત્યંત ગહનતા જોવા છતાં પણ અને સચોટ એવા સૂત્રો મારફતે પોતાને છણાવટ કરી છે. એવા કુલ 195 સૂત્રો 4 પ્રકરણોમાં તેમણે વહેંચ્યા છે. યોગ એક શાસ્ત્ર નથી, પરંતુ જીવનમાં સત્યને જાણી સમજી જીવવાની બદલવાની વિજ્ઞાન છે. બીજી રીતે કહીએ તો યોગ જીવવાની એક પ્રણાલી છે, જેમાં કોઈ મતાગ્રહની સ્થાન નથી. માનવીના વ્યક્તિત્વના તમામ પાસાઓનો સંપૂર્ણ વિકાસ કરવા માટે યોગ એ અમૂલ્ય ઔષધરૂપ છે. યોગના વર્ગખંડમાં વિનિયોગ અને નિત્ય યોગાભ્યાસ કોઈ પણ વિદ્યાર્થીને શરીરથી બળવાન, મનથી શાંત, બુદ્ધિથી તેજસ્વી, ચિત્તથી પ્રસન્ન અને જીવન વ્યવહારમાં પ્રમાણિક બનાવે છે. આમ સમાજ, રાષ્ટ્ર અને સમસ્ત માનવતાનું કલ્યાણ થાય એવી ક્ષમતા યોગમાં છે. યોગની વિવિધ ભાષા અને અર્થ આપણે જાણીશું. વિદ્યાર્થી મિત્રો, યોગનું સ્વરૂપ એટલે વિશાળ છે કે તેને કોઈ એક વ્યાખ્યામાં બાંધવું મુશ્કેલ છે. યોગ શબ્દ સંસ્કૃત યજુ ધાતુ પરથી બનેલો છે, જેનો અર્થ જોડાણ, મિલન, મેળાપ કે સંયોગ થાય છે. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે. આપણામાં છુપાયેલી આ દિવ્યતા સાથે આપણો મિલાપ કરાવી દે, અર્થાત તે દિવ્યતાને પ્રગટ કરે, તે યોગ છે. મહર્ષિ પતંજલિએ યોગની વ્યાખ્યાતા તેમના પ્રથમ ગ્રંથના પ્રથમ પ્રકરણમાં બીજા સૂત્રમાં કરે છે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, અર્થાત આપણા ચિત્તમાં જે અંકુશ વૃત્તિઓ સતત પેદા થાય છે તેની સમાપ્તિ તે યોગ છે. આમ રચનાકાર પણ તેને શારીરિક કરતાં માનસિક માને છે. વાસ્તવમાં યોગ એ વિજ્ઞાન છે. ચિત્તની વૃત્તિઓનું નિયંત્રણ દ્વારા નકામા વિચારોને દૂર કરી સ્વયંના વિકાસમાં ઉપયોગી એવા વિચારોને સ્થિર કરવા એ યોગનું લક્ષ્ય છે. યોગના વિવિધ માર્ગો વિદ્યાર્થી મિત્રો જાણીશું આપણે. આપણા ગ્રંથોમાં યોગ શબ્દ વિવિધ રીતે વપરાયો છે. યોગનું મૂળ અર્થ પરમ ચેતના સાથે એક્ય સાધવું એવો છે. એક્ય સાધવા માટેના વિવિધ માર્ગો છે અને તે માર્ગ પ્રમાણે તેમના નામ છે, જેમ કે ભક્તિ યોગ દ્વારા એક્ય સાધવું એટલે કે ભક્તિ યોગ. આ સંસાર એક પરમાત્માનું વ્યક્ત રૂપ છે એમ સમજી તેની સેવા દ્વારા એક્ય સાધવાનો પ્રયાસ એટલે કર્મયોગ. બુદ્ધિ વડે આ સૃષ્ટિ અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનના માર્ગ એક્ય સાધવાનો પ્રયાસ એટલે જ્ઞાનયોગ, અને શરીર, પ્રાણ અને મનને નિયંત્રણ મેળવી એક્ય સાધવાનો પ્રયાસ એટલે રાજયોગ.
એને જ પતંજલિ યોગ કે ફક્ત યોગ કહે છે. આમ કહી આપણે જેની વાત કરી રહ્યા છીએ તે આ મહર્ષિ પતંજલિ રચિત યોગ કે રાજયોગ છે. યોગ અંગેનો ભ્રામક ખ્યાલો. યોગ અત્યંત મહત્વનો અને ઉપકારક વિષય હોવા છતાં યોગ વિશે સમાજમાં અનેક ગેરસમજો અને ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. જેમ કે યોગ સામાન્ય લોકો માટે નહીં પરંતુ સાધુ સંતો માટે જ છે. યોગ અલૌકિક વિષય છે. યોગ એટલે કેવળ આસન પ્રાણાયામ. યોગ એટલે એક પ્રકારની કસરત. યોગ એટલે કેવળ ચિકિત્સા પદ્ધતિ. યોગ ધાર્મિક સાંપ્રદાયિક વિષય છે. યોગ વાંચન અને પ્રવચનનો વિષય છે. યોગ સુંદરતા માટે છે. યોગ એક ચમત્કાર છે. આ પ્રકારની અનેક ખોટી માન્યતાઓ કારણે લાંબા ગાળા સુધી આપણે યોગની લાભથી વંચિત રહ્યા. હવે સમાજમાં જાગૃતિ આવી રહી છે. યોગ શિબિરોનું વારંવાર આયોજન થતું હોય છે. કેટલાક સ્થાનો પર નિત્ય યોગાભ્યાસ થયા છે. તો જાહેર બગીચાઓમાં પણ લોકો આસન પ્રાણાયામ કરતા જોવા મળે છે. પરંતુ હજી પણ વધુ વ્યાપક અને ઊંડાણભર્યા પ્રયત્નો કરી યોગ એ શારીરિક કસરત છે એવા અભિગમને બદલે યોગ એ મન અને શરીરને સમજવાનું વિજ્ઞાન છે એવો શુદ્ધ વૈજ્ઞાનિક અભિગમ બનાવવાની જરૂર છે. આમ યોગ એવી આનંદપ્રય મનોદૈહિક વ્યવસ્થા છે જે શરીરને નિરોગી અને દૃઢ તથા મનને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. યોગના લાભાલાભ વિદ્યાર્થીઓ આપણે જાણીશું. યોગ એ શરીર મન બંને માટેનું વિજ્ઞાન હોવાથી તેને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા પણ શારીરિક માનસિક સ્વાસ્થ્યની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. નિત્ય યોગાભ્યાસથી બુદ્ધિનો સહજ વિકાસ થાય છે. વિદ્યાભ્યાસની સાથે સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીરની સ્વસ્થતા સહજ રીતે પ્રાપ્ત થાય છે. જેમ વિજ્ઞાન પ્રયોગથી સમજાય છે તેમ યોગ એ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતિનો વિષય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધન, સેવા, સાદગી, સંકલ્પ શક્તિ વગેરે ગુણો જરૂરી છે. તો યોગાભ્યાસ દ્વારા નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં આ ગુણોનો વિકાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ અને ઈચ્છા સાથે આપણો પ્રાણ બળવાન હોવો જોઈએ. પ્રાણાયામથી પ્રાણ બળવાન થાય છે માટે રોજ પ્રાણાયામ કરવા જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર ખૂબ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રથી કાર્યક્ષમતાનો બધો જ આધાર ક્રોડની સ્થિતિસ્થાપકતા પર છે. આસનો કરવાથી ક્રોડ સ્થિતિસ્થાપકતા બને છે. જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે ધ્યાન દઈને ભણવું પડે એટલે કે આપણા ચંચળ મનને શાંત અને એકાગ્ર કરવું પડે. મનની એકાગ્રતા માટે નિત્ય ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનથી નિજાનંદની અનુભૂતિ પણ થાય છે. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધ સંશોધનને સમાજની સુખ સગવડતાઓમાં વધારો કર્યો છે, પરંતુ ભૌતિક વસ્તુઓ પાછળ માણસની સમજણ વિનાની દોટને કારણે શારીરિક અને માનસિક બીમારી વધી છે. આ બધી જ વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ એટલે યોગ. કરો યોગ ને રહો નિરોગી. યોગ અત્યંત મહત્વ અને ઉપયોગી વિષય હોવા છતાં તેને સમજ્યા વિના અપનાવવામાં આવે તો વિપરીત પરિણામ મળે છે. લાભ કરતાં નુકસાન વધુ થાય છે. યોગ એ વાંચન અને પ્રવચનને બદલે પ્રત્યક્ષ અનુભવ કરવાનો વિષય છે. એટલે પ્રારંભે યોગ્ય માર્ગદર્શક કે નિષ્ણાતના માર્ગદર્શનને જ યોગ અભ્યાસ કરવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો બીજા પાઠ જોવા માટે અને નવા વિડીયો જોવા માટે.